નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. અમારી આ પોસ્ટ જો આપને ગમે તો ચોક્કસપણે એને સબસ્ક્રાઈબ કરશો. તમે સબસ્ક્રાઈબ કરશો જ એવો અમારો આગ્રહ પણ છે. તેને શેર કરશો અને આપને જો યોગ્ય લાગે તો એના પર કોમેન્ટ પણ કરશો. આજનો આપણો વિષય છે AMC, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચારનો. AMCના લગભગ તમામ ખાતાઓ છે એ ભ્રષ્ટાચારથી ખદબદે છે. સવારથી સાંજ સુધીમાં જે કર્મચારી કે અધિકારી જેની જેટલી પહોંચ હોય એટલું એ કાતરી જ લેતા હોય છે. અને આ લગભગ તમામ નગરજનોને પણ ક્યાંય ને ક્યાંય તો એનો અનુભવ થઈ જ ચૂક્યો હોય છે. એન્જિનિયરિંગ છે, TDO અને એસ્ટેટ ખાતું છે, હેલ્થ ખાતું છે, ટેક્સ ખાતું છે, એમાં ગુમાસ્તા ધારા છે. ક્યાંય ને ક્યાંય કોઈને તો કંઈ પ્રસાદ આપવો જ પડ્યો હોય છે. હવે આજે આપણે જે પિન પોઈન્ટ કરવા માગીએ છીએ એ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસની. આ જે સેન્ટ્રલ ઓફિસ છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા કર્મચારીઓ છે એમને ક્યારે બઢતી આપવી, એને ક્યાં બદલી કરવી, ભરતી કઈ રીતે કરવી, ક્યારે કરવી, એને નિવૃત્ત થવાના હોય તો એના નિવૃત્તિનું રેકોર્ડ તૈયાર કરવું, આ બધું કામ છે એ સેન્ટ્રલ ઓફિસ કરતી હોય છે. અને આ સેન્ટ્રલ ઓફિસ એટલે જે અત્યારે કોર્પોરેટ જગતમાં HR છે એ પ્રકારનું ખાતું છે. હવે આ ખાતું પણ ભ્રષ્ટાચારથી ખદબદે છે. ત્યાંના કર્મચારીઓને એની બદલી કરાવવી હોય તો કર્મચારીએ પણ બીજા કર્મચારીને કંઈક ને કંઈક આપવું જ પડતું હોય છે. કાં તો કિંમતી ભેટ આપે કે પછી નાણાં સ્વરૂપે આપે. આવું ભાગ્યે જ હોય છે કે એક કર્મચારી બીજા કર્મચારી, તો બીજાને તો ક્યાંથી છોડવાના હતા, બહારના માણસને તો. હવે આપણે આ ભરતી કૌભાંડની વાત કરીએ તો છેલ્લા 4 વર્ષમાં 2020-21થી 24 સુધીમાં આ અંગેની ઇન્ક્વાયરી થઈ. ઇન્ક્વાયરીમાં બહાર આવ્યું કે 8 કર્મચારી અધિકારીઓની ભરતી ખોટી રીતે થઈ છે. જેને નિષ્ણાત કમિટીઓએ નાપાસ કર્યા હતા એમાં માર્ક્સ ઉમેરી પાછળથી એને પાસ કરી દીધા છે. અને આખું જે આ કૌભાંડ આચરવામાં આવ્યું એના સેન્ટરમાં છે, એના કેન્દ્રમાં છે ત્યાંનો હેડ ક્લાર્ક પુનિત ચંદ્રકાંત સથવારા, જેની સામે 2 વખત FIR થઈ છે. અને અત્યારે કોર્પોરેશનનું જે IR ખાતું છે એને રિમૂવ કરવા માટેની ઇન્ક્વાયરી ચલાવી રહ્યું છે અને એના કાગળો તૈયાર કરી રહ્યું છે. જ્યારે આટલી બાબતો સપાટી ઉપર આવી જ ગઈ છે અને તપાસ દરમિયાન આવી છે, પછી પાછું એને રિમૂવ કરવા માટે બીજી તપાસ ચાલે, આ તો કેવા પ્રકારનો વહીવટ છે. તાત્કાલિક એને રવાના કેમ નથી કરવામાં આવતો? હવે 2 તો એના સામે પોલીસ ફરિયાદો થઈ ગઈ છે. હવે એણે જે 8 ખોટી ભરતીઓ કરી એની વાત કરીએ તો આ બહાદુર કારકુને 6 કર્મચારી અધિકારીઓ એવા એને લઈ લીધા કે જેને નિષ્ણાત કમિટીએ ઓછા માર્ક્સ મૂક્યા હતા, એમાં પાછળથી માર્ક્સમાં ઉમેરો કરી દીધો. અને 2 એવા હતા કે જેને નિષ્ણાત કમિટીએ અમાન્ય ઠેરવ્યા હતા, એના ખોટા દસ્તાવેજો કરીને એને માન્ય કરી દીધા, અમાન્યમાંથી માન્ય કરી દીધા. આ તો કેટલી એણે બહાદુરી મોટી કરી દીધી, કેટલું મોટું એને સાહસ ખેડ્યું કે જેણે નિષ્ણાત કમિટીઓ જે નામ ઉપર ચોકડી મારી હતી એને ઓકે કરી નાખ્યા. આ 8 જણા છે એને નોકરીમાંથી ઘર ભેગા કરવામાં આવ્યા છે. અને આ 8ને છે જ્યારે પોલીસ તપાસમાં જ્યારે એમના નિવેદનો લેશે, એમને કડકાઈથી પૃચ્છા કરશે, ત્યારે ખ્યાલ આવશે કે આ નોકરીમાં મેળવવા માટે એમણે કેટલા નાણાં આપ્યા હતા, કેટલા લાખ આપ્યા હતા ઓર્ડર મેળવવા માટે. અને ત્યાં સુધી તપાસ થવી જોઈએ કે કારણ કે આ ભ્રષ્ટાચારના નાણાંનો ચેક ના હોય, રોકડા આપ્યા હતા, રોકડા ક્યાંથી લાવ્યા એની પણ તપાસ થવી જોઈએ. એટલે આ 8 જણા છે એની સામે તપાસ થશે. ગઈકાલે જે છે ત્યાંના જે કર્મચારીઓ સેન્ટ્રલ ઓફિસના એ સાથી કર્મચારીઓના નિવેદનો પણ પોલીસે લીધા છે. હવે આ જે 8 જણને જેને છૂટા કર્યા કે જે ખોટી રીતે નોકરીમાં ઘૂસી ગયા હતા, એની આપણે વિગતો જોઈએ તો એ વિગતો છે એ ચોંકાવનારી વિગતો છે. અને એમાં કઈ રીતે કૌભાંડ થયું આપણે જોઈએ તો એક સહાયક સર્વેયરની પોસ્ટ હતી જેમાં મોહમ્મદ આસિફ બલોપુરાની નિમણૂક થઈ હતી.
એને 35 માર્ક મળ્યા હતા, એ સુધારીને 65 કરી આપ્યા હતા. સીધા 30 માર્કનો જમ્પ એ ભાઈને આપી દીધો હતો. બીજા છે એસ્ટેટ સબ ઇન્સ્પેક્ટર, એનું નામ છે જય યશવંતરાય પરમાર. એને 34 માર્ક મળ્યા હતા, એ સુધારીને 60 કરી આપ્યા હતા. સીધા જ ડબલ, એકના ડબલ. સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર ઉજાસ રાકેશભાઈ ઘુઘડિયા, એને 50.25 માર્ક હતા, એ 57.75 કરી આપ્યા હતા. પછીની જે જગ્યા છે સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પંકજ હિંમતરાય મોરિયા. હવે એના માર્ક્સ પૂરતા હતા, પણ એને એસઆઈ કોર્સનું જે ડિસ્ટિંક્શન લર્નિંગ મેળવ્યું હતું એમાં એણે કંઈક ચેડા કર્યા હતા. પછી ફાર્માસિસ્ટ આસિફભાઈ ઇમરાનભાઈ ખાનસુયા, હવે એને 3.50 માર્ક હતા, એ સુધારીને 3 બરાબર 3.50 માર્ક, એના સીધા 34.75 માર્ક કરી નાખ્યા. પછી ફિમેલ હેલ્થ વર્કર છે સાક્ષી સોઢા. સાક્ષી સોઢાને 37.75 માર્ક્સ હતા, એ સુધારીને 63 કરી આપ્યા, સીધા ડબલથી પણ વધારે. ફિમેલ હેલ્થ વર્કર રેખા પટેલ, એના 32.50 માર્ક હતા, એ 59.25 માર્ક્સ કરી દેવાયા. આ જે કોર્પોરેશનની અંદર પોલમ પોલ ચાલે છે એની આ બ્લુ પ્રિન્ટ છે કે જે એણે મેળવેલા માર્ક્સ હતા એના સીધા ડબલ કરી આપ્યા અને એને એપોઇન્ટમેન્ટ ઓર્ડર મળે એવું આખું ગ્રાઉન્ડ તૈયાર કરી આપ્યું. હવે 2020-21થી 24 દરમિયાન આ 8 કેસ પકડાયા હોય તો હવે માગણી એવી ઉઠવા પામી છે કે 2001થી તપાસ શરૂ થવી જોઈએ. જો 2001થી તપાસ શરૂ થાય તો આવા અનેક કેસ પકડાશે જે ખોટી રીતે ખોટા સર્ટિફિકેટો સાથે એ નોકરીમાં લાગી ગયા હશે અને ઘણી બધી પોલ બહાર આવશે. કારણ કે એક હેડ ક્લાર્ક જો આટલું કરી શકતો હોય તો જે એપોઇન્ટમેન્ટ ઓર્ડરમાં સહયોગ કરનાર એનાથી ઉપરના અધિકારીઓ છે એમણે શું જોયું, એમને કેમ અત્યાર સુધી શંકા જ ના ગઈ? આ બધી બાબતો સામે અનેક પ્રશ્નાર્થ છે. પોલીસ ઇન્ક્વાયરી જેમ જેમ આગળ ચાલશે અને જો રિમાન્ડ મેળવશે તો ઘણી બધી બાબતો બહાર આવશે. આ જે પુલકિત છે એની પાસે મિલકતો કેટલી છે એની પણ તપાસ થવી જોઈએ અને અસામાન્ય મિલકતો એકઠી કરી હોય તો એ કેસ પણ દાખલ થવો જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગોમાં જે ભ્રષ્ટાચાર ચાલતો હોય છે એની અમે વારંવાર ચર્ચા કરતા હોઈએ છીએ. આનું આ એક બહુ જ મોટું ઉદાહરણ છે. આજે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળશું. મને આપશો રજા. નમસ્કાર.